નમસ્તે મિત્રો, આપ જોઈ રહ્યા છો ભારતીય જનસંદેશ સમાચાર. હું છું દિનેશ કુમાર બાબરિયા, ભાવનગર. નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું સોલંકી દર્શના. વિસાવદર ખાતે હનુમાનપરા ખાતે આવેલ અસ્મિતા ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ શ્રી ભરતભાઈ પૂનાભાઈ દાફડા કે જેઓ ભાજપ કલ્યાણ રાષ્ટ્રીય ઉપપ્રમુખ તરીકે હાલ સેવા આપી રહ્યા છે. હાલ વિસાવદર શહેર વિસ્તારમાં તમામ સમાજના નિરાધાર, ગરીબ અને વૃદ્ધ વયો અને અપંગ લોકોને રેશન કીટ આપી રહ્યા છે. આ કીટમાં જીવન જરૂરિયાત ખાદ્ય સામગ્રીનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે. ભરતભાઈ ઘણા સમયથી લોકસેવા સાથે જોડાયેલ છે. સર્વધર્મ સદભાવ અને નિસ્વાર્થ સેવા ભાવના સાથે હાલ તેઓ અસ્મિતા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આ નેક કાર્ય કરી રહ્યા છે. ભરતભાઈ સોલંકી અગ્રણી આગેવાન તેમજ વરિષ્ઠ પત્રકાર સીવી જોશી સાહેબ તથા ભરતભાઈ દાફડાના દીકરા રાહુલભાઈ દાફડા અને પત્રકાર શ્યામ ચાવડા પણ આ સેવા કાર્યમાં જોડાઈ નિરાધાર અને જરૂરિયાતમંદ લોકોના ઘરે જઈ રેશન કીટ અર્પણ કરી હતી. અસ્મિતા ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ એવા ભરતભાઈ દાફડાનું આ ઉમદા કાર્ય વિસાવદર શહેરના વરિષ્ઠ આગેવાનોએ બિરદાવ્યું હતું. અસ્મિતા ફાઉન્ડેશન ટ્રસ્ટમાં કોઈ દાતાશ્રીએ સહયોગ આપવો હોય તો પ્રમુખ ભરતભાઈ પૂનાભાઈ દાફડા મોબાઈલ નંબર 9638044544 ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે. રિપોર્ટર શ્યામ ચાવડા, વિસાવદર. તમારું નામ શું છે? વાલા લીલા છે નામ. આમ ધ્યાન રાખો આ બાજુ. હે આ બાજુ ધ્યાન રાખો આ બાજુ અમે. માડી તમારું નામ શું છે? બોલો મામા તમે. તમારું નામ? તમારું નામ શું છે ડોહીમાં? લીલા. લીલાબેન. મગનભાઈ લીલા. મગનભાઈ લીલાબેન. 2583. વડીલ, આપ માડીને જાણો છો? હા, ઓળખો છો? અમારા પાડોશી છે. અચ્છા. આ માડી અત્યારે પોતાનું જમવાનું કઈ રીતે બનાવે છે કે? એ નથી બનાવતા, અમે પાડોશી આપી છે. અચ્છા, એટલે તમે અહીંયા જમવાનું પહોંચાડો હા, છો? અમે પહોંચાડી દઈએ. આજે વિસાવદરના જે સેવાભાવી આગેવાન અગ્રણી એવા ભરતભાઈ પૂનાભાઈ દાફડા એ પોતે અહીંયા માડીને એમને જ્યારે ખબર પડી તો એ પોતે અહીંયા કીટ આપવા આવ્યા. આ બાબતે આપ શું કહેવા માગો છો? તમારો આભાર. આવા બીજા અન્ય કોઈ તમારા ખ્યાલ મુજબ આ વિસ્તારમાં ખરા કોઈ? હા, ઘણાય છે. બાપા નામ ભગવાન નામ. બાપાનું નામ ભગવાન બાપા છે. ડોહીમાના બાપા. આભાર. આપણે જોયું કે અહીંયા વિસાવદરની નજીક આવેલું જે ખોડિયાપરા વિસ્તાર છે અહીંયા ઘણા પરિવાર એવા હતા કે જે એમને ખાવા પીવા માટેનું એક તકનું રાશન પણ મળતું નહોતું. તો આ સેવાભાવી એવા ભરતભાઈ પૂનાભાઈ દાફડા જે અહીંયા વિસાવદરની અંદરથી અહીંયા ગામડા વિસ્તારની અંદર આવ્યા છે અને ગામના છેવાડાની અંદર જે ગરીબ પરિવાર છે એમને પોતે અનાજ વિતરણ કર્યા છે. તો આજે ફરીથી એક આપણે જે અનાજ વિતરણ કર્યું એની અંદર આ એક બેન છે કે જેઓની બહુ પરિસ્થિતિ ખરાબ છે. એ બેનને આપણે મળીએ અને એમના જ પ્રતિભાવ આપણે જાણીએ કે એમને કેવું લાગે છે કે આ જે અનાજ એમનું મળે છે તો એ અનાજથી એને કેટલી ખુશી વ્યક્ત કરે છે. આપણે એમને મળીએ. નમસ્તે બેન, તમારું નામ શું? અમારા ઘરવાળા નથી ભાઈ, મારો દીકરો નથી, દીકરી એક હતી હાય રહેશે. કામે એવું એમ તો સવાય તો મારા આંગળી બે કોઈ ભાંગી ગઈ છે તો વાહ કોઈ છે નહીં, એટલે હું મારું ગુજરાન એમ કરીને હટાવું છું. પછી તમે કંઈ કામ ધંધો કરો? કાંઈ નથી થતું નથી. તો આ ખાવા પીવાનું તમે હું સતાધાર જાઉં ને વિદાય લઈ આવું. આ આપણે નાના મોટું કામ હોય તો કરી લઉં, બાકી માસીને તો બીજું કાંઈ થાય એમ નથી. આપણા ભરતભાઈ દાફડા જે વિસાવદરના છે એ પોતે તમને આ એક અનાજનું કીટ આપવા આવી રહ્યા છે. તો એના વિશે તમને કેવું લાગે અત્યારે? કેવો અનુભવ કેવો થાય તમને? અનુભવ થાય, તમે જો એટલો તમારો આભાર છે અને તમે લોકો દેવા આવ્યા તમારો બધાનો આભાર છે. અને અમારા ઘરમાં કાંઈ ખાવા નહોતું તો અમને એમ આત્માને રાજી થયો કે ભાઈ અમને આટલું મળ્યું તો ખરું એમ. તો મારી સારા આશીર્વાદ એવા આપો કે અમે લોકો આવા જે ગરીબ પરિવાર છે એની વધારેમાં વધારે અમે સેવા કરી શકીએ. સારું સારું આશીર્વાદ તમને ભગવાન હાજર નરો રાખે ને સારું દે આપો ગીધો ને પુત્ર બાપા. તો આ કીટ વિતરણ તમે જે કરી રહ્યા છે તો એ છોકરાને વિસાવદર વરિષ્ઠ પત્રકાર સીવી જોશી. હા, અમારે વિસાવદરની અંદર
ભરતભાઈ દાફડા સેવાના પર્યાય છે અને અસ્મિતા ફાઉન્ડેશન જે ચલાવે છે એનો એક જ ધ્યેય છે કે એવા સ્લમ વિસ્તારના એવા નિરાધાર એવા જરૂરિયાતમંદ લોકોને એકલ જીવન જીવતા હોય એવી વ્યક્તિઓને રાશન કીટ પહોંચાડવું, રાશન કીટ પણ પૂરતા જથ્થામાં. બહુ સારું. અત્યારે જ અમે જે બધે ફરી અને જરૂરિયાત લોકોને જે રાશન કીટ એના બધાના એવા મહાનુભાવો અમારા ભરતભાઈ સોલંકી એ વિસાવદર નગરપાલિકાના પ્રમુખના પ્રતિનિધિ અને સાથે અમે મિત્રો સાથે મળી અને આ ભરતભાઈના ધ્યેય મુજબ અમે આવી કીટો આપી. અને ભરતભાઈ એવું પણ આનંદ સાથે જણાવે છે કે કોઈ પણ દાતાઓએ તમારો પૈસો એક એક રૂપિયો સદુપયોગમાં જ લેવાશે. આ મારા વિસાવદર અસ્મિતા ફાઉન્ડેશનની અંદર આ પૈસાના એમાંથી મેળવી અને આવી કીટો તૈયાર કરી અને આવા ગરીબ જરૂરિયાતમંદ નિરાધાર અપંગ આવા માણસો સુધી અમે ઘેરે ઘેરે આ કીટો પહોંચતી કરશું. એટલે તમામને કરબદ્ધ પ્રાર્થના કે કદાચ આપણને જો કાંઈ ઈશ્વરે આપ્યું હોય અને દેવાની ઈચ્છા થાય તો બેશક અમારો તમે પણ સંપર્ક કરજો. આ તો એક પુણ્યનું કામ છે અને આ રાહે ચાલવા માટે આપણને વડીલો અને ઈશ્વરની કૃપા છે એટલે કરી શકીએ છીએ એટલે આવું કરીએ છીએ. સરસ, આભાર, ખૂબ ખૂબ આભાર. આપણે આજે જે પહેલી કીટ વિતરણ કરી એ પછીના જે એક અહીંયા આપણે એક વૃદ્ધ આપને મળ્યા છે જેઓ એક સારા એવા કારીગર હતા પણ કમનસીબે એની તબિયત બગડતા અત્યારે હાલ પોતે એકલા જ આ તમે જોઈ રહ્યા છો એમનું મકાન કે આ મકાનની અંદર પોતે એકલા હાલ રહે છે પોતે અત્યારે. અને આજે આપણે એમને મળ્યા અને એમને આપણે પૂછીએ શું એના હાલત છે. રાજકોટ જો દાખલ ન કર્યો મને. વડીલ, આપનું નામ શું? નામ તમારું? મારું નામ વલીભાઈ કિશન. વલીભાઈ ઓસમાન. અચ્છા, તમે કેટલો સમયથી અહીંયા રહ્યો? અહીંયા કેટલો ટાઈમથી રહ્યો છો? આ તો દાદા વર્ષ થઈ ગયા. અચ્છા, પહેલા તમે શું કામ કરતા? ઉતારી કામ. હવે જાવ કે નહીં? હવે થાકું મારે ઘર બાંધી કે એવું છે. જમવાનું રસોઈ પાણી? રસોઈ પાણી ગામમાં જાઉં તો માંગ જાઉં થોડું ઘણું ખાવું. માગીને લઈને ખાવ છો? તમને આપણે વિસાવદરના ભરતભાઈ પૂનાભાઈ દાફડા જે છે ઓળખો છો તમે? ઓળખું છું. એ તમને રેશન કીટ આપવા માંગે છે. આવા આપણા કોઈ ગરીબ પરિવાર હોય એમને એ કીટ આપે, ઘર સુધી પહોંચાડે છે. તો તમને કીટ આપશે પછી તમે જાતે રસોઈ કરી લેશો કે? રસોઈ રાતે મારચી ન થાય. અચ્છા, તો આડોશ પાડોશમાં કોઈને આપશો એટલે એ લોકો તમને બનાવી આપશે. તો એ કેવું લાગે તમને? અહીંયા કીટ આપવા આવ્યા છે તો એ તમને એ બાબતમાં કેવું લાગે? સારું લાગે કે ગમે કે? સારું લાગે, મને કઈ વાંધો નહીં. સરસ. તો એમના હાથે આપણે કીટ તમે લ્યો આપશે ભરતભાઈ અને એમના પુત્ર છે એ એમના દીકરા તમને કીટ આપી રહ્યા છે. નમસ્કાર મિત્રો, હું છું શ્યામ ચાવડા. છે તેલ ટીપું દોયલું ગરીબોના ઘરમાં જ્યારે શ્રીમંતોના કબર ઉપર ઘીના દીવા થાય છે. આજે એક આપણે કહેવત છે, એ જ કહેવતને આજે સાર્થક આપણે કરી રહ્યા છીએ. આજે આ વિસાવદર તાલુકાના બાજુનું જ એક ગામ એટલે કે ખોડિયારપરા ભઠિયા જેને કહેવામાં આવે છે. અહીંયા એક નાનું એવું કુટુંબ રહે છે એટલે કે એક માડી રહે છે. એ માડીના ઘરની આજે અમે મુલાકાત લીધી અને અહીંયા વિસાવદરની જે એક સંસ્થા છે કે વિસાવદરના જે એક સેવાભાવી વ્યક્તિ એટલે કે ભરતભાઈ પૂનાભાઈ દાફડા એમને એક નિસ્વાર્થ ભાવે એક સરસ મજાનું કાર્ય પોતે કરવા જઈ રહ્યા છે. એટલે કે આવા જે ગરીબ લોકો છે એમના ઘર સુધી પહોંચી અને પોતે એમને રેશન કીટ અર્પણ કરી રહ્યા છે. આપણી વચ્ચે જે એક માળી છે કે જે માળી પોતે અહીંયા ભઠિયાની અંદર પોતે અહીંયા રહે છે. હવે એમના આપણે ઘરની અને એ માડીને આપણે પરિસ્થિતિ જોઈએ કે કેવી પરિસ્થિતિમાં પોતે જીવન જીવી રહ્યા છે. ઘરની અંદર ચૂલો છે પણ ચૂલા ઉપર જે અનાજ પકાવવું એ અનાજ એમની પાસે નથી. આવી પરિસ્થિતિની અંદર લોકો અત્યારે જીવી રહ્યા છે. ત્યારે ભરતભાઈ પૂનાભાઈ દાફડા જે વિસાવદરના એક આગેવાન છે, કાર્યકર્તા છે, એ પોતે એમને વિચાર આવ્યો કે આપણે જે ગરીબ લોકો છે
એમના ઘર સુધી પહોંચી અને એને આપણે અનાજ વિતરણ કરવું છે, કીટ વિતરણ કર્યું છે, ત્યારે આજે અમે અહીંયા આવ્યા છીએ વિસાવદર તાલુકાના ભઠિયા ગામે. અને તમે જોઈ રહ્યા છો માળી અહીંયા આપણી વચ્ચે બેઠા છીએ અને એ માળીને આપણે અહીંયા કીટ આપવાના છીએ. જોઈએ એમના ઘરની પરિસ્થિતિ કેવી છે.